વાયના ઓઢાથી જુગાર રમતા 8 નબીરાને 11,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સિહોરી પોલીસ। શ્રાવણ માસ ચાલુ થતાં જુગારીઓ પણ રમવા માટે ધમપછાડા કરી રહ્યા છે અને પોલીસ પણ પકડવા ધમપછાડા કરી રહી છે અને જુગાર રમવાવાળાને પોલીસની જાણે સંતા કુકડી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે। સિહોરી પોલીસ સ્ટાફ જામપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમી આધારે જામપુર વાયના ઓઢા ગામના સીમા વિસ્તારમાં 3 પત્તી હાર જીતનો જુગાર રમાડતા રાઠોડ અરવિંદજી થાનાજી ઉંમર વર્ષ 35 રહે જામપુર વાયના ઓઢા, દેવસંગજી પોપટજી રાઠોડ ઉંમર વર્ષ 30 રહે જામપુર, રાઠોડ રાહુલજી અનારજી ઉંમર વર્ષ 21 રહે જામપુર, અનારજી તાનાજી ઉંમર વર્ષ 42, ઠાકોર અર્જનજી સોવનજી ઉંમર વર્ષ 22, પ્રવીણજી ચેનાજી ઠાકોર ઉંમર વર્ષ 25, ઠાકોર મનસંગજી ઉમેશજી ઉંમર વર્ષ 33 રહે જામપુર વાયના ઓઢા, રાઠોડ લાલુજી વિરમજી ઉંમર વર્ષ 40, મોટા જામપુર રબારી વાસ તમામ રહે જામપુર વાયના ઓઢા, તાલુકા કાંકરેજ, જિલ્લા બનાસકાંઠાવાળા પાસેથી 11,200 તેમજ ગંજીપાના નંગ 52 કિંમત ₹0.00 કુલ મુદ્દામાલ 11,200 રૂપિયા સાથે પકડાઈ જઈ હાજર મળી આવેલ ગુનો કરેલ 8 ઇસમોને ઝડપીને સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી જુગાર ધારા એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ।